સુરતના નાનપુરા વિસ્તારમાં રહેતા માધાભારે સચ્ચુ કોઠારી ફરી જેલના સળિયા પાછળ ધકેલાયો। આઠવાલાઈસ પોલીસે માધાભારે સચ્ચુ કોઠારી સહિત બે સામે જમીન પર બળજબરીપૂર્વક કબજો કરવાના આરોપ હેઠળ ગુનો નોંધ્યો છે। ડરાવી ધમકાવી અને બનાવટી દસ્તાવેજો દ્વારા જમીન પર ગેરકાયદે કબજો કરવાના આરોપ હેઠળ સુરતના 3 વ્યક્તિઓ વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવામાં આવી છે। આ આરોપીઓ પર પીડિત પક્ષ રેવન્યુ સર્વે નંબર 367-1 માં આવેલી 5109.19 ચોરસ મીટર જમીનનો ગેરકાયદે કબજો મેળવવા માટે ફરજિયાત સહી લીધી હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે। આરોપી નાસિર ખાન, રશીદ ખાન પઠાણ, મોહમ્મદ સાજુ ગુલામ, મોહમ્મદ કોઠારી, રફીક હાજી અલી પાડેલા સામે અઠવાલાઈસ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। પોલીસે આ ગુનામાં સંડોવાયેલા સજ્જુ કોઠારીની ધરપકડ કરી રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। ફરિયાદી પક્ષના દાવા અનુસાર આરોપીઓએ તેમની અને તેમના ભાઈની જમીનના હિસ્સા પર ડરાવી ધમકાવીને કબજો કર્યો હતો। આરોપીઓએ જમીનની વ્યાજબી કિંમત ન આપતા ફોટા અને સહીનો દુરુપયોગ કરી એક સમજૂતી કરાર બનાવ્યો હતો। આ કરારના આધારે તેઓએ તૈયબા ડેવલપર્સ નામની ભાગીદારી પેઢીમાં પ્રવેશ મેળવ્યો। જોકે આ સમજૂતી કરાર કાયદેસર ન હોવાનો દાવો કરવામાં આવ્યો છે। વધુમાં આરોપીઓએ 2011માં એક બનાવટી દસ્તાવેજ બનાવી જમીન પર કબજો મેળવ્યો અને પછી તે જમીન આરોપી રફીક પાડેલાને વેચી દીધી। આરોપી રફીક પાડેલા આ ડીડની બનાવટી હકીકત જાણવાતા હોવા છતાં જમીન ખરીદવાનો આરોપ છે। પીડિત પક્ષે આરોપીઓ વિરુદ્ધ બળજબરીપૂર્વક સહી, ધમકી અને ગેરકાયદેસર કબજા જેવા ગંભીર આરોપો સાથે અઠવાલાઈસ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો છે। પોલીસ તપાસ દરમિયાન સપ્લિમેન્ટરી ડીડની સચ્ચાઈ અને જમીન લેવડ દેવડની પ્રક્રિયા તપાસવામાં આવી રહી છે।